ઓલપાડ નીતિ શોષક કોટન મંડળી દ્વારા ઓલપાડ તાલુકાના એરથાડ ખાતે ખેડૂત શિબિર સ્વામિનારાયણ મંદિર ખાતે સુરત જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમણભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં શોષક મંડળીના પ્રમુખ જયેશ પટેલ સહિત ખેડૂતો તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાત હાજર રહ્યા હતા। શોષક કોટન મંડળીના પ્રમુખ જયેશભાઈ પટેલે મંડળીને પ્રગતિનો ચિતાર રજૂ કરી ખેતીની પેટર્ન બદલાવી પડશે, જમીનને ફળદ્રુપ બનાવવાના પાકની ફેરી બદલ કરવી પડશે જેવી અનેક ખેતીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું। ખેડૂત શિબિરના મુખ્ય વક્તા ડોક્ટર કેજી પટેલ, પ્રાધ્યાપક જમીન વિજ્ઞાપન અને કૃષિ રસાયણ શાસ્ત્ર વિભાગ નવસારી કૃષિ યુનિવર્સિટી ડોક્ટર જે પસ્તાગિયા, પ્રાધ્યાપક અને વડા કીટક શાસ્ત્ર વિભાગ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના જમીન સુધારણા અંગેની ખેડૂતોને આપવામાં આવી હતી, જેમાં હાલના સમયમાં જમીનની સારી ફળદ્રુપ વધારવા શું કરવું જોઈએ। તો આજે આપણે બેફામ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરી જમીનનું ઓર્ગેનિક કાર્બન લેવલ સાવ નીચું લાવી દીધું છે। તો આજે આપણા ખેતરમાં અળસિયા નથી, જેના કારણે જમીનની નિતાર શક્તિ ઘટી છે અને જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતું જાય, જેના કારણે માટી કટણને ધારદાર બને છે। જમીનમાં જે તત્વોને ઉણપ છે તે પ્રમાણે ખાતર આપી માવજત કરવું જોઈએ। પાકોની જરૂરિયાત પ્રમાણે જ પાણીનું સિંચાઈ કરવું જોઈએ। વધુ પડતું પાણી અને ખાતરને લઈ જમીન બગડતી જાય છે અને દિવસે ને દિવસે પાકનું ઉત્પાદન ઘટતું જાય છે, જે એક ચિંતાનો વિષય છે। લીલો પડવાશ છાણિયું ખાતર જમીનમાં નાખવા પડશે, જેથી જમીન પહોંચી અને ફળદ્રુપ બનશે જેવી અનેક ખેતીલક્ષી અને જમીનની માવજત કોઈક રીતે કરી શકાય, જે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજે દેશની પ્રથમ કપાસ મંડી શોષક કોટન મંડીના ઉપક્રમે ખેડૂત શિબિર યોજાયો હતો। ખાસ કરીને ખેડૂતો નારાજ થયા છે, ખાસ કરીને જે રીતે ખેત ઉત્પાદન ઘટી રહ્યા છે એના અનુસંધાનમાં વિજ્ઞાનનો ઉપયોગ કરીને ખેત ઉત્પાદન વધે દિશાના પ્રયત્ન ખાસ કરીને કૃષિ તજજ્ઞો નવસારી કૃષિ યુનિવર્સિટી જયેશભાઈ પસ્તાગિયા સાહેબે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અને ખાસ કરીને ખેડૂતો જે રીતે સેન્દ્રિય ખાતરનો વપરાશ ઘટી રહ્યો છે, સેન્દ્રિય ખાતરનો વપરાશ વધે અને પાકની ફેરબદલી થાય અને ખાસ કરીને શેરડીનો વિસ્તાર છે તો શેરડીના વિસ્તારમાં ખાસ કરીને લીલો પડવાશનું વાવેતર થાય અને ત્યાર પછી ઓક્ટોબરમાં જ વાવેતર થાય, એ તમામ દિશાના સૂચનો ખેડૂતો આવકાર્ય કરીને આવનારા દિવસોમાં મક્કમતાથી ખેતી વ્યવસ્થામાં ઉત્પાદન વધે એ દિશાના પ્રયત્ન કરવાની આજનો મેસેજ હતો। મારું નામ ડૉક્ટર જયેશ પસ્તાગિયા, હું નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કીટકશાસ્ત્ર વિભાગમાં પ્રાધ્યાપક અને વડા તરીકે છું। આજે શોષક મંડળી ખાતે શોષક મંડળી દ્વારા આજે જમીન સુધારણા વિશે જે જમીનના જે પ્રશ્નો છે એના માટેની ખાસ ખેડૂત શિબિર રાખવામાં આવી હતી। તો આજની ખેડૂત શિબિરમાં જમીનને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી અને આપણે જાણીએ છીએ કે ધીમે ધીમે આપણી જમીન બગડતી જાય છે, એની ફળદ્રુપતા ઘટતી જાય છે, તો એના વિવિધ કારણો, એના નિરાકરણ માટેની ચર્ચા કરવામાં આવી। તો મારો એક જ સંદેશ છે કે આપણી જમીન બગડતી જાય છે એમાં સેન્દ્રિય પદાર્થ નાખવાનું આપણે જે બંધ કરેલું છે, આપણને જે રીતે જે તત્વમાં જે સ્વરૂપે આપણને સેન્દ્રિય તત્વ મળતું હોય, ધારો કે લીલો પડવાશ હોય, ખેતરનો કચરો ખેતરમાં સડાવવાની વાત હોય, કે બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો હોય, કે જીવામૃતનો ઉપયોગ કરવાનો હોય, કે છાણિયા ખાતરનો ઉપયોગ કરવાનો હોય, કે પ્રેસમટનો ઉપયોગ કરવાનો, જે પણ રીતે આપણે જમીનની તંદુરસ્તી સુધારીને જમીનમાં જેટલું પણ આપણે સેન્દ્રિય પદાર્થ વધારે નાખશું તો જમીનના બેક્ટેરિયા જીવંત રહેશે અને આપણે ઘણી બધી મુશ્કેલીઓમાંથી હલ કરી શકશું। પાણીના જે ખારાશવાળી પાણીના પ્રશ્ન છે એ પણ આપણે ધ્યાને લેવા જોઈએ કે જેથી આપણે એનું પણ નિરાકરણ લાવી શકીએ। તો આપણી ટકાઉ ખેતી થાય એ માટેના આજે અહીંયા પ્રશ્નો ચર્ચવામાં આવ્યા અને આશા છે કે ખેડૂતો આનાથી માહિતગાર થયા હશે અને એને અપનાવીને પોતાની જમીન